હવે ગુજરાત સરકારે તપાસ શરૂ કરી છે, ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે કે આ પ્રોજેક્ટની અંદર શું થયું અને 200 કરોડ રૂપિયાનો ખર્ચો કેવી રીતના ચૂકવી દેવામાં આવ્યો અને થર્ડ પાર્ટીને પેમેન્ટ કેવી રીતના કરવામાં આવ્યું, આ બધી બાબતોનું હવે ગુજરાત સરકાર ઇન્વેસ્ટિગેશન. નમસ્કાર. ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે 400 કરોડ રૂપિયાનો એક ફેરી પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો અને એ ફેરી પ્રોજેક્ટ છે એ બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો. હવે ગુજરાત સરકારે તપાસ શરૂ કરી છે, ઇન્વેસ્ટિગેશન શરૂ કર્યું છે કે આ પ્રોજેક્ટની અંદર શું થયું અને 200 કરોડ રૂપિયાનો ખર્ચો કેવી રીતના ચૂકવી દેવામાં આવ્યો અને થર્ડ પાર્ટીને પેમેન્ટ કેવી રીતના કરવામાં આવ્યું, આ બધી બાબતોનું હવે ગુજરાત સરકાર ઇન્વેસ્ટિગેશન કરી રહ્યું છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. shippingbox.com કરીને એક મીડિયાનો અહેવાલ છે અને આ અહેવાલની અંદર જણાવવામાં આવ્યું છે કે ગુજરાતનો મહત્વાકાંક્ષી રો પેક્સ ફેરી પ્રોજેક્ટને મોટો ફટકો પડેલો છે અને ભાવનગરના ઘોઘા અને ભરૂચના દહેજ વચ્ચે જે સેવાઓ શરૂ કરવામાં આવી હતી ફેરી સર્વિસ, એ થોડા મહિનાઓ ચાલી અને એ પછી સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે. તમને ખ્યાલ હશે કે 2017ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ્યારે એનું ઉદ્ઘાટન કરવામાં આવ્યા હતા ઘોઘા અને દહેજ વચ્ચે ફેરી સર્વિસનું, ત્યારે ધામધૂમથી ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું અને તે વખતે એવું કહેવામાં આવ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આ ડ્રીમ પ્રોજેક્ટ છે. પરંતુ ડ્રીમ પ્રોજેક્ટનો આ પડીકા વળી ગયા અને અત્યારે એને શિફ્ટ કરીને હજીરાથી ઘોઘા શરૂ કરવામાં આવ્યું છે. એના વિશે બી વાત કરીશ. પરંતુ આ પ્રોજેક્ટની અંદર મારા તમારા જેવા જે ટેક્સ પેયર છે એના પૈસાના પાણી થઈ ગયા છે અને 400 કરોડ રૂપિયા આની અંદર ખર્ચો થઈ ગયો છે. હવે ખંભાતના અખાતમાં ઝડપી અને વધુ કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટેશન શરૂ થાય એના માટે આ એક ડ્રીમ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. પરંતુ મિસમેનેજમેન્ટ અને ટેકનિકલ ફેલિયરને કારણે આ પ્રોજેક્ટના જે પૈસા છે એ પાણીમાં ગયા છે અને આ પ્રોજેક્ટમાં 400 કરોડથી વધારેનો ખર્ચો કરવામાં આવેલો હતો. હવે આ બંધ કરી દેવા પાછળનું કારણ શું છે? તો આની પાછળનું કારણ એ છે કે દહેજ ખાતે જે જેટી છે એ જેટીની પાસે કાપ બહુ મોટા પાયે જમા થાય છે અને એને કારણે જહાજો છે એને ડોક કરવું મુશ્કેલ બને છે. એટલા માટે આ પ્રોજેક્ટ બંધ કરી દેવામાં આવ્યો છે. ગુજરાત સરકારે આ મોટી નિષ્ફળતા પાછળના કારણોની તપાસ શરૂ કરી છે અને જેમાં સરકારી એજન્સીઓની અનિયમિતતા અને બેદરકારીનો પણ સમાવેશ થાય છે. કારણ કે આ આખા પ્રોજેક્ટની અંદર 200 કરોડ રૂપિયા થર્ડ પાર્ટી ચૂકવણું કરી દેવામાં આવ્યું. એટલે મુખ્ય જે તપાસ છે એ એની ઉપર ફોકસ છે કે યોગ્ય તપાસ વગર, યોગ્ય જાણકારી મેળવ્યા વગર 200 કરોડ રૂપિયાની ચૂકવણી કેવી રીતના કરી દેવામાં આવી. હવે આ જે ઘોઘા અને દહેજ ફેરી પ્રોજેક્ટ છે એની પાછળનો આશય એવો હતો કે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો લોકોને જે ટ્રાન્સપોર્ટેશન છે એની અંદર સમયમાં ભારે ઘટાડો થાય અને 2017ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉદ્ઘાટન કરેલું. આ પ્રોજેક્ટ છે એ શરૂઆતમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ દ્વારા ડેવલપ કરવામાં આવેલો હતો. પરંતુ લોન્ચ થયા પછી થોડા સમયની અંદર પર્યાવરણ અને ટેકનિકલ ખામીઓ સામે આવી એટલે આ અનેક પડકારો આવ્યા. તો એ પછી આ જે પ્રોજેક્ટ છે એ કેન્દ્ર સરકારના દીનદયાળ પોર્ટ ઓથોરિટીને સોંપી દેવામાં આવ્યો. હવે નવાઈની વાત એ છે કે ખંભાતનો અખાત છે એ તેના ઊંચી ભરતી રેન્જ અને ઝડપી વહેતા પાણી માટે બહુ જાણીતો છે. તો એને કારણે આ જે કાપ હોય છે એ મોટા પાયે જમા થાય છે.
આ સમસ્યા વર્ષોથી જાણીતી છે, બધાને ખબર જ છે કે ખંભાતના અખાતની આ જે ભરતીને કારણે બહુ મોટા પાયે કામ ભેગો થાય છે. તો આવું ખબર હોવા છતાં લાંબા ગાળાનો વિકલ્પનો વિચાર કર્યા વગર આ ઘોઘાનો રૂટ કેવી રીતના શરૂ કરી દેવામાં આવ્યો એની તપાસ શરૂ કરવામાં આવી છે. દહેજ ખાતે જે રોરો ટર્મિનલ બનાવવામાં આવ્યું એની પાછળ 150 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો અને 200 કરોડ રૂપિયા ડ્રેજિંગ પાછળ ખર્ચવામાં આવ્યા. હવે ગુજરાત મેરીટાઈમ બોર્ડની નિષ્ફળતા પછી આ કેન્દ્ર સરકારના દીનદયાળ પોર્ટ ઓથોરિટી પાસે આ પ્રોજેક્ટ ગયો અને 3 નવેમ્બર 2020ના દિવસે આ પ્રોજેક્ટ દીનદયાળ પોર્ટ ઓથોરિટીને ટ્રાન્સફર કરવામાં આવ્યો. હવે આ જે પ્રોજેક્ટ છે એના વિશે અમે થોડીક જાણકારી મેળવવાનો પ્રયાસ કર્યો. તો આજે તો પરશુરામ જયંતિ છે એટલે અહીંયા ગુજરાતમાં વાત નહીં થશે કે, પરંતુ અમે દીનદયાળ પોર્ટ ઓથોરિટીના એક ઓફિસરનો નંબર શોધી અને એમની સાથે વાત કરી. તો એમણે અમારી સાથે વાત કરી પણ એમણે એમ કીધું કે નામ નહીં છાપવાની, જ્યારે નામ નહીં બોલવાની શરતે એમણે અમને માહિતી આપી. તો એમણે એવું કીધું કે આ જે ઘોઘા અને દહેજનો જે પ્રોજેક્ટ હતો એ ટેકનિકલી વાયેબલ નહીં હતો, કારણ કે ત્યાં ઘડી કાપનો બહુ મોટો પ્રોબ્લેમ હતો. ત્યાં ઘડી જહાજને ડોક કરી શકાય એવી સ્થિતિ જ નહોતી. એટલા માટે પછી એવું નક્કી કરવામાં આવ્યું કે આ જે દહેજથી ઘોઘાનો જે પ્રોજેક્ટ છે એને બદલે એ શિફ્ટ કરવામાં આવ્યો હજીરાથી ઘોઘા. એટલે હજીરાથી ઘોઘાનો જે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો એ અત્યારે બહુ જ સારી રીતે ચાલે છે. અને આ જે પોર્ટની પહેલાં જગ્યા હતી એ અદાણી ગ્રુપ પાસે હતી, પરંતુ અદાણી ગ્રુપ પાસેથી આ પ્રોજેક્ટ લઈને કેન્દ્ર સરકારે પોતાના હાથમાં લીધો. અને કદાચ તમને યાદ હશે કે મનસુખ માંડવિયા જ્યારે શિપિંગ મંત્રી હતા ત્યારે હજીરા ઘોઘાથી જે રોરો ફેરી સર્વિસ હતી એ શરૂ કરવામાં આવેલી હતી. અને આ અધિકારીએ અમને કીધું કે આ હજીરાથી કોઈ જ પ્રોબ્લેમ નથી આવતો. હજીરાથી ઘોઘોની ફેરી સર્વિસને કારણે સુરતના જે ડાયમંડના વેપારીઓ છે, આ ઉપરાંત જે ફ્રૂટના વેપારીઓ છે કે બીજા બધા જે લોકો છે એના માટે આ ફેરી સર્વિસ બહુ જ ફાયદાકારક છે. કારણ કે પહેલાં સુરતના લોકોને દહેજ જવું પડતું હતું, એ દૂર પડતું હતું, એને બદલે હવે સુરતથી હજીરા જવાનું. અને બીજું કે તમે કોઈ વાહન તમારે લઈને જવું છે તો એ પણ આની અંદર ફેસિલિટી છે. અને તમને ધારો કે કોઈ વધારે ટ્રકો મોકલવી છે, કાર મોકલવી છે, 2 વ્હીલર મોકલવા છે મોટી સંખ્યામાં, તો એ પણ આની અંદર પોસિબલ છે. હવે આ જે હજીરા ઘોઘાનો ફેરી સર્વિસનો જે રેટ છે એ 550 રૂપિયાથી 750 રૂપિયા પર હેડ છે. અને એક્ઝિક્યુટિવ, સ્લીપર અને બિઝનેસ કોચ માટેનો આ રેટ છે. અને રૂમ કેબિન માટેનો 6000 રૂપિયાનો રેટ છે. એમાં તમે બાઇકથી માંડીને બસ, ટ્રક બધું જ મોકલી શકો એમ છો. એમાં 99 રૂપિયાથી માંડીને 5500 રૂપિયાનો ખર્ચો થાય છે. એટલે આ જે અધિકારીએ કીધું કે હજીરા ઘોઘા અત્યારે બહુ સારી રીતના ચાલી રહ્યું છે અને આને કારણે ઘણા બધા લોકો આ સેવાનો લાભ બી લઈ રહ્યા છે, એવી આ અધિકારીએ અમારી સાથે વાત કરી. પરંતુ અહીંયા ઘડી સવાલ એ ઊભો થાય છે કે રોરો ફેરીના 200 કરોડ રૂપિયા પાણીમાં ગયા તો એ પૈસા તો પ્રજાના ટેક્સના પૈસા છે, તો એની સામે તો તપાસ થવી જ જોઈએ. બીજું અમને એ પણ જાણવા મળ્યું કે આ દીનદયાળ પોર્ટ ઓથોરિટી જે આ પ્રોજેક્ટ ચાલુ કર્યો, પરંતુ હવે એ પ્રોજેક્ટ ફરીથી ગુજરાત મેરીટાઈમ બોર્ડને આપવાની કોશિશ કરવામાં આવી રહી છે. પરંતુ ગુજરાત મેરીટાઈમ બોર્ડને આ પ્રોજેક્ટ હાથમાં લેવામાં કોઈ ઇન્ટરેસ્ટ નથી, કોઈ રસ દાખવતું નથી. એટલા માટે હજુ પણ આ દીનદયાળ પોર્ટ ઓથોરિટી પાસે જ આ કોન્ટ્રાક્ટ છે, આ મતલબ આ સેવા ચાલે છે. સવાલ એ છે કે જ્યારે તમને એવી ખબર હતી કે ભાઈ આ અહીંયા ઘડી કામ થાય છે તો એનો વિકલ્પ નહીં તપાસો, પહેલું નંબર 1. બીજું, તમને એ બી ખબર હતી
કે હજીરાથી ઘોઘાની ફેરી સર્વિસમાં કોઈ પ્રોબ્લેમ નથી આવતી, તો તમે પહેલાં હજીરાથી ઘોઘાની ફેરી સર્વિસ શરૂ શું કામ નહીં કરી? શું કામ તમે દહેજ સુધી લાંબા થયા? અને તમે એ બી વિચાર્યું નહીં કે આ જે દહેજ આ જે ઘોઘો સુધીની જે ફેરી રોરો ફેરી સર્વિસ છે એનો સૌથી વધારે લાભ સુરતના લોકો જ લેવાના છે. કારણ કે અહીંયા સૌરાષ્ટ્રના ભાવનગરના લોકો અહીંયા વધારે વસે છે, ડાયમંડ ઉદ્યોગ સાથે સંકળાયેલા છે, ટેક્સટાઇલ સાથે સંકળાયેલા છે, એમ્બ્રોઇડરી સાથે છે, અથવા બીજા ઘણા બધા બિઝનેસીસ સાથે અહીંયા જ લોકો સંકળાયેલા છે. દહેજના લોકો તો ત્યાંથી કંઈ જવાના હતા નહીં. તો તમે પહેલેથી કેમ નહીં વિચાર્યું? તમારી બેદરકારી અને તમારી અનિયમિતતાને કારણે 200 કરોડ રૂપિયા પાણીમાં ગયા, તો એ હવે કોણ ચૂકવશે? ગુજરાત સરકારે ઇન્વેસ્ટિગેશન તો શરૂ કર્યું છે, પરંતુ જે કોઈ પણ આની અંદર જવાબદાર હોય એની સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ. કારણ કે 200 કરોડ રૂપિયા કંઈ નાની સૂની રકમ નથી. અને આવી રીતના તમે તમારા મગજ દડાવીને ગમે તેવા મોટા મોટા પ્રોજેક્ટમાં કરોડો રૂપિયા સરકારના ખર્ચાવી નાખો, તો આ કેવી રીતે ચાલે? તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.